પંચર પડી ગયું શું? એમના ખાડાના કારણે? આ ખાડાના કારણે પંચર પડ્યું? આ સ્ટેટ મોનિટરિંગ હાઈવેના કોન્ટ્રાક્ટરો સામે સરકારે ખરેખર લાલ આંખ કરવી જોઈએ. આ વારંવાર જે બ્રિજોના રસ્તાઓની અંદર ખરાબી આવતી હોય છે, જે ખાડા પડી જતા હોય છે, અને ખાડા પડી જવાના કારણે રોડની સફાઈ થતી નથી. અને જે આપણે જોઈ રહ્યા છીએ, જે કપચીના કારણે નાના મોટા વાહનોને પંક્ચર થવા અને એ બધા પ્રોબ્લેમો થાય છે, અને જેના કારણે લોકોને જીવ પણ ગુમાવવો પડે એવી પરિસ્થિતિ સર્જાય છે. ત્યારે અત્યારે જોઈ રહ્યા છીએ, અત્યારે આ કોન્ટ્રાક્ટરના જે કામદારો છે એ સૂકું મટીરિયલ લાવી અને આ ઉપર જે ખુલ્લી કપચી છે, આ ખુલ્લી કપચીના મોટા મોટા કાંકરા ખુલ્લા જ રહી જાય છે, દબાયા વગર એમને ચાલી નીકળ્યા છે. અને આપણે આ જોઈ રહ્યા છીએ રોડની કિનારી પર મોટી મોટી કપચીઓ હજુ સુધી પણ લાગેલી છે, જેના કારણે ખરેખર નાના મોટા વાહનોના જે પથ્થરોના કારણે પંક્ચરો થવાના બનાવો બનતા હોય છે, જેના કારણે ઘટનાઓ ઘટતી હોય છે. તો સ્ટેટ મોનિટરિંગ હાઈવેને ખરેખર અઠવાડિયે 10 દિવસે 15 દિવસે એકાદ વાર આ રોડની ઉપર થતી રોડના બ્રિજો ઉપર થતી આ બધી નાની મોટી જે મટીરિયલ છે, જે નાના મોટા કપચી, આ જે રોડના મોટા મોટા થર પર માટીને કપચીના થર જામી ગયા છે, એ બધાનો નિકાલ કરવો જોઈએ. અને સરકારે બાબતે નોંધ લઈને તાકીદે આ જે તે કોન્ટ્રાક્ટર હોય એમણે તત્કાલ ધોરણે આ રોડોની સફાઈઓ બાબતે ધ્યાન દોરવું જોઈએ. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.